એવો માહોલ 4-6 મહિનામાં તમે ને હું જોશું કે દેશમાં લોકોએ નક્કી કરવું પડશે કે જીવવું છે કે હિન્દુત્વને સમર્થન કરવું છે, બેમાંથી એક. તમારે ભવિષ્ય સંવારવું છે કે હિન્દુત્વને અત્યારે ટેકો આપી દો, બેમાંથી એક, વગેરે. એટલે આવું થશે અને સંભવ છે કે ચંદ્રાબાબુ અને નીતિશ કુમાર જે છે એ ટેકો પાછો ખેંચી લે તો મિડ ટર્મ પોલ, મધ્ય સત્ર ચૂંટણી એ આવવાની સંભાવના છે અને છે. અને એ જે ચૂંટણી આવે એ ચૂંટણી નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર નહીં, એ ચૂંટણી યોગી આદિત્યનાથના ચહેરા ઉપર લડવામાં આવે. કારણ કે માહોલ કેસરીયો હોય અને કેસરિયા માહોલમાં અગર કોઈ ભળી શકે એવું વ્યક્તિત્વ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કે આરએસએસના મગજમાં હોય તેનું નામ છે યોગી આદિત્યનાથ. અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો કાર્યકાળ પૂરો થાય એટલે નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ બનાવવામાં આવે. 19 રાજ્યમાં આ ભારતીય જનતા પાર્ટીએ પોતાના પ્રદેશ અધ્યક્ષ નિમિત્ત દીધા છે, 9માં બાકી છે. હવે 9માં ગુજરાત પણ સામેલ છે. એ ગુજરાત સહિતના 9માં જ્યાં પણ બાકી છે ત્યાં આ અત્યારે જે ચૈત્રી નોરતા હાલે છે, કદાચ નજીકના ભવિષ્યમાં આપણને સાંભળવા મળે. અત્યારે જેની વાત હાલે છે એને કોણ? સંજય જોશી. એને ગુજરાતમાં મૂકવામાં આવે. શું કામ? ગુજરાતનું એક તો મોડેલ સ્ટેટ છે, નરેન્દ્ર મોદીનું માદરે વતન છે ને અહીંથી જ બધું જે કાંઈ છે એ આખા દેશમાં એ ગુજરાત મોડેલ કરીને ફરે છે. અહીંયા અત્યારે સિચ્યુએશન એવી છે ગુજરાતમાં કે જો સંજય જોશી આવે તો બધા પાણીમાં ફટાકડી, આમ તમે ફટકડી નાખો જેમ કચરો બધો બેસી જાય એમ જેટલો અસંતુષ્ટો છે બધાનો ઉભરો સમી જાય એમ છે સંજય જોશી આવે તો. કારણ કે સંજય જોશી છે અલ્ટિમેટ છે, એનો કોઈ હરીફ થઈ શકે નહીં, કાંઈ છે નહીં. તાકાતવાળો માણસ, સમજણવાળો માણસ છે. નમસ્કાર મિત્રો, ભારતીય જનતા પાર્ટી અને તેની માતૃ સંસ્થા કહેવાય છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કારણે, આરએસએસના કારણે ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો. ભારતીય જનતા પાર્ટી આજની તારીખે પણ ગુજરાતમાં હોય કે દેશમાં હોય પગદંડ જમાવીને બેઠી છે. વાત એ છે કે આટલા વર્ષો પછી વડાપ્રધાન મોદી નાગપુર આરએસએસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. સવાલ તો થાય, સવાલ એ માટે થાય કે આટલા વર્ષો પછી કેમ, આટલા વર્ષો પછી પહોંચ્યા તો આજની સ્થિતિ શું છે, આ તમામ બાબતે વાત કરવી છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ સાથે. સાહેબ, આપનું સ્વાગત છે ગુજરાતમાં. જી નમસ્કાર સાહેબ. સૌ પ્રથમ તો એ જાણવું છે કે વડાપ્રધાન મોદી નાગપુર હેડક્વાર્ટર પહોંચે આટલા વર્ષો પછી તો સીધો સંદેશ લોકો વચ્ચે શું જાય? જુઓ, સીધો સંદેશ તો એ જાય કે જનતાના મગજમાં જે એક વાત છે કે સંઘ અને ભાજપ એ બંને, ભલે માતૃ સંસ્થા ભાજપની માતૃ સંસ્થા ગણાય છે સંઘ, પણ બંને વચ્ચે ક્યાંક અનબન છે, સંબંધ નથી, ક્યાંક ડખો છે આપણી ભાષામાં. હવે એક તો મેસેજ એવો જશે કે ભાઈ ડખો તો નથી, કમસે કમ બોલે વ્યવહાર તો છે. અને બીજો મેસેજ એ જશે કે હવે મળી જ રહ્યા છીએ આ લોકો, તો હવે એનો નિષ્કર્ષ શું એમ. કારણ કે વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય યા કોઈ પણ દિગ્ગજ નેતા હોય, મોટા ભાગે પેલા એવું બનતું કે એ બાળા સાહેબ ઠાકરેના મુંબઈ ખાતેના માતોશ્રી બંગલામાં બધા મળવા જતા, ત્યાં હાજરી કુર્નિશ બજાવે એમ કહેવાય, ત્યાં હાજરી પૂરવી પડે બાળા સાહેબ ઠાકરેને ત્યાં. પણ ભારતીય જનતા પાર્ટીના અટલ બિહારી વાજપેયી પછી શાયદ નરેન્દ્ર મોદી એવા વડાપ્રધાન છે જે આરએસએસના મુખ્ય હેડક્વાર્ટર્સે જાય છે વર્ષોના વર્ષો પછી. અગાઉ નરેન્દ્ર મોદી અને સંઘના વડા મોહન ભાગવત અનેક વખત કઈ શેર કરી છે મંચ, એક મંચ ઉપર ઘણી જગ્યાએ આવ્યા છે, 2-4 ગણી એટલે 2-4, પણ સ્પેસિફાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જ્યારે કે પોતાની અત્યારે 100 યર્સ ઉજવી રહ્યા છે, 100 વર્ષની ઉજવણી, એને સ્થાપનાને 100 વર્ષ થયા, શતાબ્દી મહોત્સવ જે આપણી ભાષામાં કહીએ. હવે શતાબ્દી મહોત્સવ ઉજવે છે એટલે અનેકવિધ કાર્યક્રમો જે છે તે એને ગોઠવાતા અને એ કાર્યક્રમો અંતર્ગત જ નરેન્દ્ર મોદી એને નોતરવામાં આવ્યા. એ ગયા પણ ખરા. ગયા તો એને શું કર્યું, એણે હેડગેવારથી માંડી ગોલવરકરજી સુધીના જેટલા પણ જ્યાં મહાન આરએસએસના સ્થાપકો કે વાહકો થઈ ગયા એને બધા એના જે સ્મૃતિ જે ભવનો છે ત્યાં પૂજા મતલબ નમન બમન કર્યું. બાબા સાહેબ આંબેડકરે જ્યાં બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો એને પણ ચૈતન્ય ભૂમિ કે સમથિંગ નામ આપ્યું, ત્યાં પણ એ એમ કે નમન વગેરે કર્યું. અને પછી નરેન્દ્ર મોદીએ ફંક્શનમાં
RSS ની બે મોઢે સરાહના કરી. હવે આપની જાણ ખાતર ધાર્મિકભાઈ, આપણું ગુજરાતનું મીડિયા એમાંથી બાકાત છે, પણ આપને કહી દઉં, જેટલા પણ હિન્દી મેઇન સ્ટ્રીમ મીડિયા છે એ અને ત્યાંના યુટ્યુબર્સ છે તે, એટલે દિલ્હી ઇત્યાદિના હિન્દી બેલ્ટ, આખા ભારતનો હિન્દી બેલ્ટ જે છે એમાં જે પોપ્યુલર કહી શકાય એવી બધી જે યુટ્યુબ ચેનલ, ન્યૂઝ પોર્ટલ જે છે એમાં દિગંત પત્રકારોએ ઘણા સમયથી એક ઝુંબેશ કયો તો ઝુંબેશ એવું શરૂ કરી હતી, જે તે સૂત્રોના નામે. અને ઝુંબેશ શું શરૂ કરી હતી કે નરેન્દ્ર મોદી જઈ નથી રહ્યા, એને બોલાવવામાં આવ્યા છે, એટલે જેમ કોર્ટમાં આરોપી હાજર થાય એમ હાજર થઈ રહ્યા છે. નંબર 1. નંબર 2, હાજર થાય છે એ પણ બહુ ખુશીનો અવસર નથી. RSS આગામી હિન્દુસ્તાન, હવે પછીનું ભારત એ કેવું હોવું જોઈએ એની એક બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે. અને એ બ્લુ પ્રિન્ટ જે છે એને અમલમાં મૂકવા માટે તેને જે કાંઈ કરવું ઘટે એ RSS પાસે એમ કે ક્લિયર છે કામકાજ, આખી એની બ્લુ પ્રિન્ટ તૈયાર છે કે શું કરી શકાય. નરેન્દ્ર મોદી એમાં એગ્રી થાય કે ન થાય, પણ બ્લુ પ્રિન્ટને અમલ કરવાનું છે, કન્ફર્મ છે. એવું હિન્દી બેલ્ટની ન્યૂઝ ચેનલ્સે ઘણા દિવસોથી ઝુંબેશ રૂપે ચલાવ્યું. અનેક જે ચેનલ્સ છે એનું કહેવાનું તો એમ હતું કે નરેન્દ્ર મોદીનો કાર્યકાળનો આ અસ્તાચળના ઓળા એટલે પડતીના પડછાયા જેવો છે. હવે નાગપુરમાં નરેન્દ્ર મોદી જ્યારે RSSમાં હાજરી આપીને દિલ્હી જશે, પછી કેટલો સમય વડાપ્રધાન રહેશે એ નક્કી નહીં. બધાએ એવું જી સાહેબ, વચ્ચે એક વાત ઉમેરી દઉં. આપે કહ્યું ને, કારણ કે જે પત્રકારો બહારથી બોલી રહ્યા છે, વાત કરી રહ્યા છે, એ પણ કહી રહ્યા છે કે 3 વખત નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી પણ બની ગયા, ના 3 વખત હવે વડાપ્રધાન પણ બની ગયા. આવનાર વર્ષોમાં 75 વર્ષ એમના પણ પૂરા થશે, ને 29માં શું થશે એ સસ્પેન્સ છે આખી. ના, સસ્પેન્સ નથી, જેને ખબર નથી એને હશે. સસ્પેન્સ કુછ નહીં હે, બ્લુ પ્રિન્ટ બિલકુલ તૈયાર છે જે કહેવામાં આવી રહ્યું છે તે. કારણ કે RSS છે ને એ અભેદ કિલ્લા જેવો છે. એમ કઈ એની વાત જલ્દીથી તમને ને મને મળી જાય એટલા મોટા આપણે નથી ને એટલું નાનું RSS નથી. બેમાંથી એક અથવા તો બંને. આપની જાણ ખાતર આપણે ઘણી વખત ચર્ચા કરીએ છીએ, હરિયાણામાં આમ થયું છે, ઉત્તરાખંડમાં તેમ થયું છે, મહારાષ્ટ્રમાં આમ થયું છે, દિલ્હીમાં આમ થયું છે, એમ કે RSS ભારતીય જનતા પાર્ટીને જીતાડી. ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણી છે એમાં લખ્યું RSS જીતાડી. તમે મને ધાર્મિકભાઈ કયો, તમે અને હું જગદીશ મહેતા આપણે પત્રકાર છીએ, મેં તો કોઈ RSS ના એક પણ માણસને પ્રચાર કરતો મેં ક્યારેય જોયો નથી. તમે જોયો હોય તો ખબર નથી. તો મેં ક્યાંય RSS જે ગણવેશધારી RSS લોકો છે, જે ફૂલ પેન્ટ, પેલા હાફ પેન્ટ હતું ખાખી, તો ફૂલ પેન્ટ, સફેદ માથે શર્ટ અને કાળી ટોપી RSS નો જે મૂળ એનો યુનિફોર્મ છે, મેં એ યુનિફોર્મમાં કે ખાનગી યુનિફોર્મમાં મેં કોઈ RSS ના માણસને ક્યારે કે RSS નો માણસ એને પ્રચાર કરવા આવ્યો હોય કે ભાઈ તમે ગમે એમ થાય ભાજપને મત આપજો કે ગમે એને આપજો, મેં તો કમસે કમ જોયું નથી. એટલે RSS કેટલો અભેદ કિલ્લો હશે એ હું કહેવા જાઉં છું. અને છતાંય વિશ્લેષકો કહે છે અને ભાજપ એક માને છે કાન પકડીને કે RSS ની સાથે અમારે ગઠબંધન કરવું જરૂરી છે. તો સમજો કે કેવી મોટી અંડરગ્રાઉન્ડ વ્યવસ્થા હશે કે હવાની જેમ દેખાતું નથી પણ અનુભવાય છે કે છે. એટલે RSS પાસે બ્લુ પ્રિન્ટ તૈયાર છે. બ્લુ પ્રિન્ટ શું છે જે કહેવાય છે, મેં કીધું ને આપણે કઈ બહુ આપણી પાસે જ બધા રહસ્યો છે એવું વાત નથી, પણ જે સૂત્રો બૂત્રો બધું વગેરે કહી રહ્યા છે એ શું છે એ કહું છું. 75 વર્ષ નરેન્દ્ર મોદીના પૂરા થાય છે, એ એક વાત છે, પડાવ નંબર 1. પણ પડાવ નંબર 2, નરેન્દ્ર મોદીનું યોગદાન ભારતીય જનતા પાર્ટીમાં પણ અતુલ્ય એ તો છે જ. ભારતને વૈશ્વિક કક્ષાએ અત્યારે ડંકેકી ચોટ પર જે આપણે કહી શકીએ ગૌરવાન્વિત કરવામાં નરેન્દ્ર મોદીનો સિંહ ફાળો છે, એને કોઈ શત્રુ પણ ઇનકાર કરી શકે નહીં. તો નરેન્દ્ર મોદીના હોવાથી ભાજપને નુકસાન નથી થયું,
ભાજપને ફાયદો થયો છે. ભાજપને ફાયદા થકી હિન્દુત્વની જે રાજનીતિ કરવા ઈચ્છે છે એવા RSS ને પણ ફાયદો થયો છે રાધર. એટલે એને નકારી શકે એમ નથી, એને અવગણી શકે એમ નથી, અને એવું કરે નહીં. કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે જે મોદી એકમાત્ર ને એકમેવ એ જે ચહેરો છે, એવો અત્યારે કમસે કમ બજારમાં ઠીક છે ધીરે ધીરે તૈયાર થઈ રહ્યા છે યોગી આદિત્યનાથ. પણ એ હજી કમ્પેર ટુ નરેન્દ્ર મોદી ઘણું નાનું ગણી શકાય, અથવા તો બહુ વહેલું આપણે અટકણ કરીએ એવું લાગે. કારણ શું છે? એનો યુનિફોર્મ. સાહેબ વચ્ચે એક વાત કરી દઉં કે આપે કહ્યું કે તૈયાર થઈ રહ્યા છે યોગી આદિત્યનાથ. હવે જે સમાચારો મળી રહ્યા છે તેમાં એક વાત તેવી પણ આવી રહી છે કે યોગી આદિત્યનાથ મહેનત કરી રહ્યા છે, પણ કંઈક ને કંઈક અમિત શાહને પણ વડાપ્રધાન મોદીની એક વિચાર હોય કે પછી ગુજરાત તરફી એનું એક વલણ હોય, પણ અમિત શાહ પણ તૈયાર થઈ રહ્યા હોય, એ વાત સાચી છે? તૈયાર તો હું છું, પણ સમાજ માનવો જોઈએ ને. અમિત શાહની પાસે તૈયાર થવાના કારણો ભલે હોય, પણ સાહેબ તમે ને હું કોમન માણસો છીએ. જનતામાં સ્વીકૃત હોવો જોઈએ વ્યક્તિ. તમે સમજો 140 કરોડની આ જન આબાદી વાળો દેશ છે, એમાં તમે અમિત શાહ અને યોગી આદિત્યનાથ, અત્યારે નરેન્દ્ર મોદી છે તો યોગી આદિત્યનાથના દીવા ઝળહળે છે, તો પછી અમિત શાહની કે અમિત શાહ બહુ સારા એટલે કે કઠોર નિર્ણાયક કહી શકાય એવા નેતા છે, એમાં કોઈ ના નહીં, એ બધું બરાબર છે. પણ બચ્ચે બચ્ચો હિન્દુસ્તાનનો બચ્ચે બચ્ચો અમિત શાહની ઉપર ઓળઘોળ થઈ જાય એવું માનવાનું કોઈ કારણ નથી. એ જેમ આપણે આમ તો કટાક્ષમાં કહેવાય કે કેટલાક એવા અનિવાર્ય અનિષ્ટ હોય જેની અવગણના સંભવ નથી. અનિવાર્ય અનિષ્ટ, એમાં અનિષ્ટ નથી, આ ઇષ્ટ જ છે ભાઈ. પણ એ એટલું બધું નથી કે લોકો એને એમ કહે છે કે ના ના વડાપ્રધાન તારા પછી તમે જેમ, એટલી બધી વાત નથી. તમે સેકન્ડ મેન બરાબર, ઓપનિંગ નહીં. ઓપનિંગમાં કોહલી અને ભાઈ બરાબર છે, તેંડુલકર, યુવરાજ થી માંડીને બાકી બધા સેકન્ડ મેન એ બધું હાલે. એટલે અમિત શાહ જે છે એ હજી પોતે માનવાને એને અધિકારે છે ને, અત્યારે તો નેક્સ્ટ તો છે જ અત્યારે. પણ RSS ની જે આખી વિચારધારા છે એ જુદી પ્રકારની છે. RSS હંમેશા એવું છે કે વિચાર જે છે એ મહત્વનો છે, વ્યક્તિ નહીં. વિચાર, થિંક ટેન્ક જેને કહેવાય. તમે કલ્પના કરો RSS ના જે કોઈ લોકો અત્યારે, આ તો મોહન ભાગવત થાય છે એટલે આપણે એનું નામ સાંભળીએ, પણ RSS એ કેવડું મોટો કુંભો, વિશ્વનું સૌથી મોટું સાંસ્કૃતિક સંગઠન છે. તો તમે વિચાર કરો મોહન ભાગવત સિવાય બીજા એકાદ બે આપણે હોશ ભોલેજી ને વગેરે છે, 2-10 નામ ઠીક છે. તમે હું મીડિયાના કર્મી છીએ એટલે કદાચ ખબર હોય, તમે જગતમાં પૂછવા જાવ તો કોઈને ખબર નથી કે ક્યાં કોણ શું કામ કરે છે. તો RSS છે એ વિચાર છે, વ્યક્તિ નથી, ચહેરો નથી, મોહરું નથી, બિલકુલ એક સિસ્ટમ છે. એટલે અમિત શાહ ઠીક છે એની રીતે માને તો અત્યારે નંબર 2 છે, માનવાને કોઈ વાંધો નથી. પણ RSS ને શું કરવું છે આપને કહું, એને મોહન ભાગવતે તો જાહેરમાં કીધું છે, હું મારી નજરે એટલે કે મારી જીવતા જીવ હું ભારતને સનાતની હિન્દુ રાષ્ટ્ર તરીકે જોવા માંગુ છું. આ વિધાનને નીચે અંડરલાઈન કરવી ઘટે. તો તમે જે હિન્દુ તરીકે પ્રમોટ કરવા માંગો તો અત્યારે નરેન્દ્ર મોદી છે એમાં કોઈ શંકા નથી, પણ જેને કટ્ટર હિન્દુ કહેવાય એ કટ્ટર હિન્દુમાં ના આવે. હિન્દુવાદી ખરા, પણ કેવા સબકા સાથ ને સબકા વિકાસ ને સબકા વિશ્વાસ ને સબકા પ્રયાસ ને હજી એવું બધું એને ભેળ બનાવવી પડે છે, તીખા મીઠા મિક્સ. અને ભાઈ યોગી આદિત્યનાથ છે, એને કાંઈ નહીં, કા હું નહીં કા તું નહીં, ચોખ્ખી વાત, બટેંગે તો કટેંગે. એટલે યોગી આદિત્યનાથ RSS ની પહેલી પસંદ છે. જી ભાઈ ધાર્મિક જી. સાહેબ એમાં પણ અલગ અલગ સવાલો થતા રહ્યા છે, આપણે ખેર તેના પર પછી વાત કરશું. વાત એ છે, તમે જુઓ સાહેબ કે આ પ્રકારના સમાચાર સામે આવે ને તો કોંગ્રેસના જે કાર્યકર્તા હોય ને એમને પણ એક મેસેજ મળે કે ભાઈ તમે રાહ જુઓ, અત્યારના સ્થિતિ ખરાબ છે, પણ ભવિષ્યમાં જો ગુજરાત લોબીનું જોર દેશમાં ઘટે છે અથવા તો દેશમાં ભાજપાના મુખિયા તરીકે અન્ય રાજ્યમાંથી આવે છે તો પછી કોંગ્રેસની સ્થિતિ ગુજરાતમાં સારી થશે એવું આશ્વાસન આપવામાં આવતું હોય છે. તમને લાગે છે કે કદાચ ત્યાં ગુજરાત લોબીનું સ્તર ઘટે, મહેનત ઘટે, જોર ઘટે તો પછી કોંગ્રેસ મજબૂત થાય ગુજરાતમાં?
ના, આરએસએસ કોઈ એવી બેવકૂફાઈ ન કરે. જો અત્યારે જે ચાલે છે મનોમંથન ઈ શું છે એ આપને કહો. નરેન્દ્ર મોદીના 75 વર્ષ પૂરા થવામાં છે. એણે એની દિગ્ગજ એની જે સંપૂર્ણ જેને કહી શકાય પૂર્ણકાલીન કાર્યકર્તા, આરએસએસ ની એક શબ્દાવલી છે પૂર્ણકાલીન એટલે લગ્ન પણ નહીં કરવાના અને કાંઈ સંસાર નહીં માંડવાનો, બેમાંથી એક. પણ એ આરએસએસ નો જ માણસ, જીવે તો પણ એના માટે અને બલિદાન આપે તો પણ એના માટે, એક વિચાર માટે. નરેન્દ્ર મોદી એમાં તો છે જ, આપણે જાણીએ છીએ. પણ એવા પૂર્ણકાલીન નરેન્દ્ર મોદી જેણે પોતાની આખું જીવન ખપાવી દીધું અને દેશ દેશાવરમાં દેશનું નામ રોશન કર્યું, એટલે આરએસએસ એને હાસ્યામાં ધકેલી દે એટલે ગુજરાતનું વજન ઓછું થાય, અમિત શાહને પણ હાસ્યામાં ધકેલી દે ગુજરાતનું વજન ઓછું થાય. એટલી બેવકૂફાઈ કરે નહીં, કરવા જેવું છે નહીં, બુદ્ધિપૂર્વક કરવાના. શું થઈ શકે એ આપને કહું છું. આ પણ એક તર્ક ને તુક્કો છે, પણ એ વિશ્લેષકોમાં અને આરએસએસ ના જાણકાર લોકોમાં આ વાતને વણી લેવામાં આવે છે. એટલે હું કહું છું થવાનું છે શું. અત્યારે જે દ્રૌપદી મુર્મુજી આપણા રાષ્ટ્રાધ્યક્ષ છે, રાષ્ટ્રપતિ જે છે, એનો કાર્યકાળ જ્યારે પણ સમાપ્ત થાય ત્યાં સુધી જેમ ચાલે તેમ ચલાવવાનું છે. અને એમાં કેટલાક સ્પીડ બ્રેકર આવવાના છે. શું થવાનું છે આપને કહો. અત્યારે એનડીએ ની સરકાર, નરેન્દ્ર મોદીની જે સરકાર છે, ટૂંકમાં એ કાંખ ઘોડીથી ચાલે છે. એ ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશબાબુની કાંખ ઘોડીથી, રાઈટ. જે 400 કે પારની વાત હતી એ 240 અટકી ગઈ અને પછી મેળ પડ્યો નહીં, એટલે કાંખ ઘોડીથી ચાલે છે. હવે એમનેમ ચાલશે. અને હવે ચાલશે એટલું નહીં, ગઈકાલે જ નરેન્દ્ર મોદીએ જે આરએસએસ હેડક્વાર્ટર્સમાં કીધું એનું હવે અમલીકરણ કરશે. શું કીધું એણે? હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કે એની ગૌરવ કે રાખવા માટે થઈને બહુ મોટા નિર્ણયો અમે લેવા જઈ રહ્યા છીએ અથવા તો લેવા માંગીએ છીએ. હવે બહુ મોટા એટલે શું હોઈ શકે? કોમન સિવિલ કોડ, રાઈટ. હવે કોમન સિવિલ કોડ જે છે અને વકફ બોર્ડનું કેન્સલ કરવું, તે અત્યાર સુધી 370 ની કલમ નાબૂદ થઈ ગઈ, 3 તલાક વાળી વાત નાબૂદ થઈ ગઈ, આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી લીધી, આપણે ઘણું બધું કરી ચૂક્યા, રામ મંદિરે બની ગયું. મોટા ભાગના કામ જે આરએસએસ ની એકદમ એજન્ડામાં હતા, એ બધા કામમાંથી મોટા ભાગના પૂરા થઈ ગયા, સમજો. હવે શું રહ્યા? 2 કામ રહ્યા, કોમન સિવિલ કોડ અને બીજું જે કામ બાકી છે વકફ બોર્ડ વાળું છે. તો અત્યારે ચાલે જ છે અત્યારે. અને નીતિશ કુમાર અને ચંદ્રાબાબુએ એને ત્યાં આશ્વાસન આપ્યું છે ત્યાંના મુસ્લિમ મતદારો કે નેતાઓ કે મૌલવીઓજીને. શું કીધું? તમને વિશ્વાસમાં લીધા વગર અથવા તમને સંતુષ્ટિકરણ ન થાય ત્યાં સુધી અમે વકફ બોર્ડનું સુધારા બિલ પાસ થવા દેશું નહીં. અને મોદીયાણી મંડળી પાસ કરવા માટે ઝઝૂમશે. એટલે મેં તમને કીધું ને, હવે શું શું થવાનું તે. હવે પહેલી વાત એ વકફ બોર્ડ વાળી વાત આવશે, એ તો લાગુ કરવો જ છે, થાય કરી લ્યો. પછી સિવિલ કોડ, યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો જ છે, થાય કરી લ્યો. હવે થાય કરી લ્યોમાં જ્યાં સુધી મેળ પડશે ત્યાં સુધી ચાલશે. પણ જ્યારે અહીંયા સુધી પાણી આવશે એટલે આપની જાણ ખાતર ચંદ્રાબાબુ અને નીતિશ કુમાર એ 100% આમાં પછી સરકારમાંથી ટેકો પાછો ખેંચી લેવા મજબૂર બનશે. અને આપની જાણ ખાતર એ ભારતીય જનતા પાર્ટીને ખબર જ છે. પાછી એમાં કઈ આપણને ખબર છે ન્યા અંદર ગફલતમાં જેવી વાત નથી. દિલ્હીની ચૂંટણીમાં ફતેહ મેળવી એ જ સમયે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓએ કીધું કે અબ બિહાર કી બારી હૈ. હાલાકી 2 દિવસ પહેલા અમિત શાહ જઈને બિહારમાં કહી આવ્યા કે આગામી ચૂંટણી પણ એનડીએની જે લડાશે એમાં બિહારમાં તો અમારો ચહેરો નીતિશ કુમાર હશે. પણ હવે અમિત શાહ તો ગમે એમ બોલે છે. એનું કારણ છે કે આની પહેલા અમિત શાહે બિહારના પટણામાં એમ કીધેલું કે અમારા માટે નીતિશ કુમારના દરવાજા બંધ થઈ ગયા છે, ભાજપ માટે ને એનડીએ માટે. હવે નીતિશ કુમારનું કઈ હાલે નહીં, આ તો પક્ષ પલટું છે, બદમાશ છે, વગેરે વગેરે. અને અત્યારે જુઓ કાંખમાં લઈને ફરે છે ને. એટલે અમિત શાહ ગમે એમ બોલે, એ તો ઠીક છે અત્યારે. પણ એક ત્રાગડો એવો રચાઈ રહ્યો છે કે દિલ્હીમાં કેજરીવાલનો ઘડો લાડવો કર્યો એવી રીતે બિહારમાં નીતિશ કુમારનો ઘડો લાડવો કરવાનો વિચારો. અને આજે સોગાદે મોદી એ જે છે 33 લાખ જેટલા મુસ્લિમ લોકોને અમુક પ્રકારની ઈદની ગિફ્ટ આપવામાં આવી મોદી તરફથી. એમાંનું એક પગલું છે મોટામાં મોટું કે મુસ્લિમ લોકો એને
પોતાના તરફ કરવાની ઘટના છે. એટલે સવાલ એ છે કે નજીકના ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીની એટલે કે મોદી સરકાર જે છે કટ્ટર હિન્દુ કહી શકાય એવા કેટલાક નિર્ણયોને અમલમાં મૂકવાની કોશિશ કરશે. ચંદ્રાબાબુ અને નીતિશ કુમાર થાય ત્યાં સુધી સહન કરશે, ગળે વાત આવશે ટેકો પાછો ખેંચી લેશે. પરંતુ ત્યાં સુધીમાં શું થશે? ભારતીય જનતા પાર્ટી સાધુ સંતો ઇત્યાદિને સાથે રાખીને એક બિલકુલ કેસરીયો એવો માહોલ દેશમાં સર્જી દેશે કે લોકોને એમ લાગશે કે આપણું અસ્તિત્વનો પ્રશ્ન છે. અસ્મિતા કરતા અસ્તિત્વ, અસ્મિતા તો હજી ઠીક છે, પણ અસ્તિત્વનો પ્રશ્ન થશે. દરેકને એમ લાગશે, જે મિથુન ચક્રવર્તીએ બંગાળમાં કીધું જ છે ને, જાહેરમાં કીધું છે કે જો તમે આ મમતા બેનર્જીને ચૂંટતા રહેશો તો હિન્દુત્વ આખું ખતમ થઈ જશે. અહીંયા આટલો મોટો ભય જે બતાવવામાં આવે છે એ પછી હવે દેશ આખામાં થવાનો. અર્થાત એવો માહોલ 4-6 મહિનામાં તમે ને હું જોશું કે દેશમાં લોકોએ નક્કી કરવું પડશે કે જીવવું છે કે હિન્દુત્વને સમર્થન કરવું છે. બેમાંથી એક. તમારે ભવિષ્ય સંવારવું છે કે હિન્દુત્વને અત્યારે ટેકો આપી દો, બેમાંથી એક, વગેરે. એટલે આવું થશે અને સંભવ છે કે ચંદ્રાબાબુ અને નીતિશ કુમાર જે છે એ ટેકો પાછો ખેંચી લે તો મિડ ટર્મ પોલ, મધ્ય સત્ર ચૂંટણી એ આવવાની સંભાવના છે અને છે. અને એ જે ચૂંટણી આવે એ ચૂંટણી નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર નહીં, એ ચૂંટણી યોગી આદિત્યનાથના ચહેરા ઉપર લડવામાં આવે. કારણ કે માહોલ કેસરીયો હોય અને કેસરિયા માહોલમાં અગર કોઈ ભળી શકે એવું વ્યક્તિત્વ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કે આરએસએસ ના મગજમાં હોય તેનું નામ છે યોગી આદિત્યનાથ, કે જેણે 60 કરોડ શ્રદ્ધાળુઓને 45 દિવસ સુધી મહેમાન ગતિ માણવા દીધી. અને એક જ નાને મોટા હાદસાને બાદ કરો તો કાંઈ પ્રોબ્લેમ આવ્યો નથી. અત્યારે મહાકુંભનો એનું વૈશ્વિક સ્તરે લોકોએ નોંધ લીધી કે આનામાં કેવું કૌશલ છે કે જેની રાજ્યની કુલ સંખ્યા કરતા પણ મહેમાન વધી જાય. મારા ને તમારા ઘરમાં 6 જણા રહેતા હોય કે 5 જણા રહેતા હોય, 35 જણા મહેમાન આવે તો શું થાય? આપણું બધું ખોરવાઈ જાય તંત્ર. એને બદલે યોગી આદિત્યનાથે સાબિત કરી દીધું કે ગમે તે હોય અમે એને મેનેજ કરવામાં કેપેબલ છીએ. એટલે આરએસએસ જે છે એ હવે પછીની ધારો કે કોઈ ચૂંટણી લડવાની આવે, નેચરલ કોઝમાં આવે તો 2029, 27 કે 29, અને અનનેચરલ એટલે કે મધ્ય સત્ર ચૂંટણી, મિડ ટર્મ પોલ આવે તો પણ યોગી આદિત્યનાથના ચહેરે લડે. અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો કાર્યકાળ પૂરો થાય એટલે નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ બનાવવામાં આવે, સંજય જોશીને રાષ્ટ્રીય અધ્યક્ષ, ભાજપના પ્રદેશ નહીં આખા રાષ્ટ્રના ભાજપના પ્રમુખ બનાવવામાં આવે. આવી બધી અત્યારે ગડમથલ ચાલે છે. એટલે જ નાગપુરની બેઠકમાં હાહાકાર મચ્યો. તો હવે જે થાય તે. જી સાહેબ, છેલ્લો સવાલ એ પૂછવો છે કે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા છે, તો વાત એ પણ હતી કે અધ્યક્ષ બદલવાને લઈને પણ વાત છે. તો તમને શું લાગે છે કે રાષ્ટ્રમાં એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં ઉપર ફેરફાર થશે પછી નીચે ગુજરાતમાં કંઈક ફેરફાર આવી શકે? બિલકુલ. નિર્ણય એવો છે કે 1/3 રાજ્યોમાં જો પ્રદેશ અધ્યક્ષ નિમાઈ જાય પછી રાષ્ટ્રીયના અધ્યક્ષ નિમવા. અત્યાર સુધીમાં 19 રાજ્યમાં આ ભારતીય જનતા પાર્ટીએ પોતાના પ્રદેશ અધ્યક્ષ નિમી દીધા છે, 9માં બાકી છે. હવે 9માં ગુજરાત પણ સામેલ છે. એ ગુજરાત સહિતના 9માં જ્યાં પણ બાકી છે ત્યાં આ અત્યારે જે ચૈત્રી નોરતા હાલે છે, કદાચ નજીકના ભવિષ્યમાં આપણને સાંભળવા મળે કે કોના ભરણી થઈ ગઈ અને પછી રાષ્ટ્રના અધ્યક્ષ તરીકે જેની નિમણૂક કરવાની હશે મોટા ભાગે નરેન્દ્ર મોદીની ખાલી મંજૂરીની અપેક્ષા છે. આમ જુઓ તો લગભગ મળશે બી ખરી કે અત્યારે શું થશે, યોગી આદિત્યનાથને રાષ્ટ્રના અધ્યક્ષ બનાવે ભાજપના. ગુજરાતમાં અત્યારે જેની વાત ચાલે છે એને કોણ? સંજય જોશી. એને ગુજરાતમાં મૂકવામાં આવે. શું કામ? ગુજરાતનું એક તો મોડેલ સ્ટેટ છે, નરેન્દ્ર મોદીનું માદરે વતન છે, ને અહીંથી જ બધું જે કાંઈ છે એ આખા દેશમાં એ ગુજરાત મોડેલ કરીને ફરે છે. અહીંયા અત્યારે સિચ્યુએશન એવી છે ગુજરાતમાં કે જો સંજય જોશી આવે તો બધા પાણીમાં ફટાકડી, આમ તમે ફટાકડી નાખો જેમ કચરો બધો બેસી જાય એમ જેટલો અસંતુષ્ટો છે બધાનો ઉભરો સમી જાય એમ છે સંજય જોશી આવે તો. કારણ કે સંજય જોશી છે અલ્ટિમેટ છે, એનો કોઈ હરીફ થઈ શકે નહીં, કાંઈ છે નહીં. તાકાતવાળો માણસ, સમજણવાળો માણસ છે. અને બાકી કોઈ પણ માણસને મૂકે, એ ઓબીસી હોય યા ગમે તે હોય, સમજી લ્યો, બાકી ગમે એને મૂકશે તો જેને મૂકશે એ રાજી થાય, નારાજ થાય અલગ લોકો, અનેક લોકો. એટલે એ ટૂંકમાં ડખો ચડવાનું છે. એટલે અહીંયા અત્યારે ગુજરાતમાં સંજય જોશીને મૂકે
અને નેશનલ લેવલે યોગી આદિત્યનાથને મૂકે જ્યાં સુધી યા તો આ સરકાર મોદીની ચાલે ત્યાં સુધી, અથવા તો જ્યાં સુધી આ લોકો કાખ ગોળીવાળા જે ટેકો પાછી ખેંચી ન લે ત્યાં સુધી. પણ યોગી આદિત્યનાથને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવે ભાજપના, સંજય જોશીને ગુજરાતના, નરેન્દ્ર મોદી અત્યારે ભલે ફૂલ ટાઈમ જ છે પણ પછી એની ભૂમિકા કાર્યવાહ જેવી રહેશે કે જ્યાં સુધી ટેકો પાછો ન ખેંચાય ત્યાં સુધી કાર્યવાહ તરીકે તમે ચાલુ રાખો. ખબર જ છે ટેકો પાછો ખેંચી લેવાના છે, કારણ કે આ જે અત્યારની જે સિચ્યુએશન છે એ જોતા આવી કટ્ટર હિન્દુવાદ જે છે એ એવા હિન્દી બેલ્ટમાં કે ત્યાં ચાલે એમ નથી, ચંદ્રાબાબુ નાયડુ જેવા લોકોમાં, કે એ લોકો સહન કરી શકે એમ નથી, કારણ કે એનો આખો મતાધિકારનો એનું જે વોટ બેંક જે છે એ મુસ્લિમ આધારિત છે. એટલે બહુ મોટો ડખો નજીકના ભવિષ્યમાં થવાનો. હવે ગઈકાલે એવું બધા જે હિન્દી બેલ્ટની ચેનલ્સ જે છે એને વિશ્લેષકો અને દિગંતો કહી શકાય, બધાને એમ હતું કે હવે આ નરેન્દ્ર મોદી 30મી તારીખે નાગપુરમાં જાય એટલી વાર છે, 31મી અમલ શરૂ થઈ જાય, નરેન્દ્ર મોદી કદાચ પાછા અહીંયા ન પણ ફરે એમ આવી તેવી વાતો હતી. પણ મેં તમને કીધું કે ધીરી બાપુડિયા એમ કઈ બહુ મૂર્ખ માણસો નથી કે એવડી મોટી ઇમારત અહીંયા સુધી પહોંચાડ્યા પછી કોર મારીને ખળભળાવી નાખે. પણ એજન્ડા ક્લિયર થઈ ગયો છે. હવે વેઇટ એન્ડ વોચ વાળી વાત છે કે તમે એક કામ કરો, એક પછી એક આવા મસ્તી ના કરો. પહેલા નજી કરો કે વકફ બોર્ડનો સુધારા બિલ પાસ કરવાની કોશિશ કરો. જુઓ જે આ લોકો શું કરે છે, આપણા સાથી પક્ષો જેના આધારે આપણી સરકાર ટકી છે તે. માની લો કે હજી વકફ બોર્ડમાં એ કાંઈ ન કરે તો નંબર 2 યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી દો, એટલે જોઈએ પછી શું થાય છે. એમ એક પછી એવા નિર્ણયો કરતા જે હાલાકી રાષ્ટ્રના હિતમાં છે પણ કરશે ખરા એ આપણા હિતમાં જે માનીએ છીએ એ મુસ્લિમ કોમ્યુનિટી આધારિત જેની રાજનીતિ છે એને તો મિર્ચી લગેગી. એટલે પછી ટૂંકમાં ઈ કડળ ભૂ થઈને ખાપકે. તો નરેન્દ્ર મોદી અત્યારે પૂર્ણકાલીન વડાપ્રધાન હોવા છતાં પણ એની ભૂમિકા આજથી એમ કહો તો કાર્યવાહ જેવી ગણાય, જ્યાં સુધી આ બધી મેં સિચ્યુએશન કીધી છે એવી સિચ્યુએશન ન થાય ત્યાં સુધી. અને માની લ્યો કે બધા ગમે એમ કરીને સહન કરી લે, નીતિશ બાબુ હોય કે ભાઈ ચંદ્રાબાબુ નાયડુ હોય, એ બધા સહન કરી પણ લે તો શું થવાનું? તો જ્યાં સુધી દ્રૌપદી મુર્મુજીનો કાર્યકાળ પૂર્ણ ન થાય ત્યાં સુધી આમ ચાલશે. યોગી આદિત્યનાથ રાષ્ટ્રના અધ્યક્ષ બને, ભાઈ સંજય જોશી ગુજરાતના બને, નરેન્દ્ર મોદી વડાપ્રધાન જ રહે, પણ કાર્યકાળ જે દિવસે પૂરો થાય ભાઈનો આપણે દ્રૌપદીબેન મુર્મુનો, ત્યારે નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ બનાવવામાં આવે, યોગી આદિત્યનાથના ચહેરા ઉપર ચૂંટણી લડવામાં આવે અને આરએસએસ જે છે એ અને સાધુ સંતો ઇત્યાદિ ભેગા થઈને ભારતને ઇન્ડિયામાંથી બચાવી મુક્ત કરી અને હિન્દુસ્તાન, હિન્દુ રાષ્ટ્ર, નેશન ફર્સ્ટ, રાષ્ટ્રવાદ એની સ્થાપના કરવાની એ લોકો પહેલ કરશે. આવી અત્યારે મહામંથન ચાલી રહ્યું છે. જી જી ધર્મીભાઈ. જી સાહેબ, ઘણા સવાલો હતા, વાતચીત થઈ, આજ પ્રમાણે વાત કરતા રહીશું. ધન્યવાદ સાહેબ. નમસ્કાર. તો મિત્રો, વાત એ જ હતી કે વડાપ્રધાન મોદી આટલા વર્ષો પછી જાય તો કારણ શું હોઈ શકે અને આવનાર સમયમાં શું થઈ શકે છે. તમે જુઓ કે ઉત્તર પ્રદેશમાં પણ મુખ્યમંત્રી બદલવામાં આવે ને યોગીને દિલ્હી મોકલવામાં આવે, એવું ઘણા નેતાઓ, ઘણા સરકારમાં બેઠેલા નેતાઓ ઉત્તર પ્રદેશના જાહેર મંચ પરથી બોલે છે. અને પછી એક તરફ યોગીનું જે 2024ની ચૂંટણીમાં છેલ્લે જે પરિણામ આવ્યું, લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું, એ જોઈને પણ સવાલો થાય કે દિલ્હી મોકલવા કે ન મોકલવા. એક તરફ યોગી આદિત્યનાથના પ્રમોશનની વાત ચાલે છે, બીજી તરફ વિરોધ પણ એટલો છે કે તે ન ચાલે, હવે કોઈ બીજા. એટલે કે વાત બંને તરફી ચાલી રહી છે. વડાપ્રધાન મોદી 2029માં શું કરે છે તેના પર પણ સવાલ છે. આરએસએસ હેડક્વાર્ટર ગયા હતા, જે પ્રકારે જગદીશભાઈએ વાત કરી કે હવે બ્લુપ્રિન્ટ તૈયાર છે, બસ તેના પર ચાલવાનું છે અને ધીમે ધીમે તે સામે આવતું જશે. તે પણ વાત એ છે કે જો દેશમાં બદલાવ આવવાનો હોય આવનાર સમયમાં અને કદાચ ગુજરાત લોબી એટલે કે ગુજરાત તરફી જે નેતાઓ છે તેનું કદ ત્યાં ઘટે, વેતરાય, તો પછી કોંગ્રેસ ગુજરાતમાં છે તે થોડી મજબૂત થાય તેવું કોંગ્રેસના નેતાઓને પણ લાગી રહ્યું છે. કે એટલા માટે વેટ એન્ડ વોચ, રાહ જુઓ. ઉપર જો કોઈ ભારતીય જનતા પાર્ટીમાં પરિવર્તન આવે છે તો ગુજરાતમાં આપણી માટે થોડી જગ્યા છે તેવું કહેવામાં આવી રહ્યું છે. એક વાત એ પણ છે કે જો રાષ્ટ્રીય સ્તરે ફેરફાર થાય પછી રાજ્ય સ્તરે ફેરફાર થશે, એટલે કે ઉપર નવા અધ્યક્ષ આવશે, પછી નીચે નવા અધ્યક્ષ આવશે, કે નીચે પેલા અધ્યક્ષ છે બાકી છે 9 જેટલા, એ પૂરા કરીને પછી નવા અધ્યક્ષ રાષ્ટ્ર સ્તરે ગોઠવવામાં આવશે ભારતીય જનતા પાર્ટીના. એની પણ ચર્ચા ચાલુ છે. અલગ અલગ મુદ્દે આપણે વાત કરી, જે સવાલો હતા એ પૂછ્યા. આ જ પ્રકારે જાણતા રહીશું. આપણને જે સવાલો હોય તે બાબતે અલગ અલગ પત્રકારોને પૂછતા રહીશું. આપના કોઈ સવાલ હોય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અને આ ચર્ચા બાબતે આપને કંઈ કહેવું હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. આ વિડીયો પસંદ આવ્યું હોય, ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો.
મને આપશો રજા. નમસ્કાર.